તો લાસ્ટ ટાઈમ આપણે જે થિયરમ કર્યો એમાં કન્ડિશન હતી જે હોમોમોર્ફિઝમ છે એ કેવું હોવું જોઈએ, ઓન ટુ હોવું જોઈએ. તો આપણને એટલી ખબર છે ઓન ટુ નો મતલબ શું, રેન્જ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, કોડોમિન થઈ જાય. તો એને સંબંધિત એક રિમાર્ક લખી દઈએ. રિમાર્ક કે ફાઈ r3 r ડેશ ત્યાં શું હતું, ઓન ટુ હતું. તો હવે હું r3 r ડેશ નથી લેતો, શું લઉં છું, ફાઈ r3 ફાઈ ઓફ r લઉં છું. ફાઈ ઓફ r એટલે કે આનો રેન્જ છે, ખ્યાલ આવ્યો. તો ફાઈ r3 r ડેશ ની શું લખું છું, r3 r લઉં છું. તો આને ખાલી હું ખાલી જસ્ટ હોમોમોર્ફિઝમ લખું તો એ બાય ડિફોલ્ટ ઓન ટુ થઈ જ જવાનું છે. હવે અહીંયા ઓન ટુ ની જરૂર નથી, બાય ડિફોલ્ટ ઓન ટુ થઈ જશે કેમ કે આની રેન્જ અને કોડોમિન શું છે, સેમ છે. તો આ હોમોમોર્ફિઝમ હોય અને એનો કર્નલ શું હોય, કર્નલ ફાઈ કે હોય. તો શું સાબિત થાય કે r બાય કે ઇઝ આઇસોમોર્ફિક ટુ r ડેશ ના r ડેશ ની જગ્યાએ કોને લીધી, ફાઈ r. તો આ અગત્યનું પરિણામ છે, બરાબર, આપણને ખાસ કામ લાગશે. ફોર એક્ઝામ્પલ કે હું આના ઉપર ફોકસ કરું છું. ફોર એક્ઝામ્પલ એક આપણે ઓન ટુ હોમોમોર્ફિઝમ ભણ્યા હતા એક લેક્ચરની અંદર કે z પ્લસ ડોટ થી zn યાદ છે, z આ શું છે, ઓન ટુ હોમોમોર્ફિઝમ છે, આપણને ખ્યાલ છે, બરાબર છે. તો આના માટે કહી શકાય આ સેમ ટુ સેમ કે આ જે છે zn એને બદલે અને આની અંદર કર્નલ શું લાવ્યા હતા, યાદ હોય તો એટલે કર્નલ શું લાવ્યા હતા, nz. મેં તમને ત્યારે નહીં કીધું કે આને તમારે યાદ રાખવું. તો આના આધારે તમે શું કહી શકો, આ થિયરમના આધારે કે ડોમેન એટલે કે z, તો z એને સારી રીતે લખીએ તો કે z કોશિયન્ટ કર્નલ, આનો કર્નલ શું આવ્યો, nz, બરાબર, z nz અને એ આઇસોમોર્ફિક કોને થશે, ફાઈ ઓફ r ને, ફાઈ ઓફ r અહીંયા શું છે, z. તો ઇટ ઇઝ આઇસોમોર્ફિક ટુ z. તો આ ખૂબ અગત્યનું પરિણામ છે, ખૂબ કામ છે, વેરી વેરી ખ્યાલ આવી ગયો. તો એનો મતલબ આપણે એમ કહી શકીએ ઇન શોર્ટ કે આના આધારે શું કહી શકીએ કે z કોશિયન્ટ 4z શું હશે, આઇસોમોર્ફિક ટુ z. ઓકે, એક બીજી વસ્તુ છે આઇસોમોર્ફિઝમ માટે, એ પણ કામ લાગશે. આના આધારે યાદ આવ્યું છે કે થિયરમ આઇસોમોર્ફિઝમ આ જે કોઈ રિલેશન છે, બરાબર, ઇઝ એન ઇક્વિવેલન્સ રિલેશન. આઇસોમોર્ફિઝમ જે છે આ રિલેશન આઇસોમોર્ફિક એ શું છે, ઇક્વિવેલન્સ રિલેશન છે. ઇક્વિવેલન્સ નો મતલબ કે ત્રણ વસ્તુ થાય, રિફ્લેક્સિવ, સિમેટ્રિક અને ટ્રાન્ઝિટિવ. તો રિફ્લેક્સિવ એટલે કોઈ પણ રિંગ જે છે જાતે જાતે આઇસોમોર્ફિક થાય બાય આઇડેન્ટિટી હોમોમોર્ફિઝમ. સિમેટ્રિક થાય કેમ કે 1 1 1 2 છે તો એની ઇન્વર્સ ઇમેજ પણ મળવાની. તો r આઇસોમોર્ફિક ટુ r ડેશ થશે તો એક ફાઈ મળશે, ઇમ્પ્લાઇઝ કહી શકાય કે એક ફાઈ મળશે. અને કેવો હશે, 1 1 1 2 હશે, અને 1 1 1 2 હશે તો ઇન્વર્સ એ મળશે. તો ફાઈ ઇન્વર્સ જે મળશે શું થવાનું, r ડેશ થી r થવાનું. તો એના આધારે શું થશે, r ડેશ આઇસોમોર્ફિક ટુ r થશે. તો આ થઈ ગયું સિમેટ્રિક. અને માનો કે ત્રણ રિંગ હોય, r આઇસોમોર્ફિક ટુ r ડેશ આઇસોમોર્ફિક ટુ r ડબલ ડેશ, then r isomorphic to r double dash. બરાબર, તો આ સાબિતી તમારે જાતે કરી લેજો, પણ આ તમને યાદ હોવું જોઈએ કે આ શું છે, ઇક્વિવેલન્સ રિલેશન છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ થિયરમ, this is also important, theorem let. હવે z નો બધા રોલ છે. હવે પછી તો r પ્લસ આ કોઈ બી રિંગ લીધી છે, ઇઝ રિંગ, અને અહીંયા મારે યુનિટની જરૂર પડશે તો વિથ યુનિટી. તો z શું છે, કોઈ બી રિંગ છે વિથ યુનિટી છે. અને ફાઈ હું ડિફાઇન કરું છું કેવી રીતે, r પ્લસ ડોટ થી, સોરી z થી લઈએ,
z પ્લસ ડોટ થી r પ્લસ ડોટ. મેં કેટી ડિફાઇન કરું છું જેની અંદર બધા મેમ્બર કેવા હશે n ટાઈપના. તો phi n બરાબર રિંગની અંદર યુનિટ તો n જ કરું છું આઈડેન્ટિટી જેવું જ, પણ અહીંયા n ની જોડે શું કરી દઉં છું 1, કેમ કે રિંગ શું છે વિથ યુનિટી છે બરાબર. જ્યાં n ક્યાં છે z ની અંદર છે બરાબર છે. તો આ એક હોમોમોર્ફિઝમ થાય એ આપણે બતાવવાનું છે. આ શું થશે હોમોમોર્ફિઝમ થશે અને એની બે કન્ડિશન થઈ જશે વિથ કઈ કઈ કન્ડિશન. તો નંબર 1 એના કર્નલ પર ફોકસ. તો કર્નલ phi જે છે એ થશે જનરેટેડ બાય n. સેકન્ડ છે કે કર્નલ phi જે છે એ થશે 0, મતલબ કે 1. તો શરત શું આ ક્યારે થાય અને આ ક્યારે થાય. તો આ ક્યારે થશે જ્યારે કેરેસ્ટિક ઇફિનોગ્લિફ ની થઈ શકે કેરેસ્ટિક r શું થઈ જાય n, અને આની કેરેસ્ટિક 0 બરાબર. 0 મતલબ કેવો કોઈ એલિમેન્ટ મળે. કેરેસ્ટિક તો યાદ છે ને તમને બધાને. કોને કહેતા હતા કેરેસ્ટિક? કે એવો સ્મોલેસ્ટ ઇન્ટીજર મળે કે જેથી m * 1 0 થાય. તો આ સ્ટેટમેન્ટ હાલ મગજમાં રાખો અથવા આનું તમે સ્ક્રીનશોટ લઈ લો અને એના આધારે આપણે પ્રૂફ કરીએ છીએ. પ્રૂફમાં જઈએ. તો હવે તમને એમ થતું હશે કે હોમોમોર્ફિઝમ બતાવવું તો એકદમ નાની વાત છે, કે સિમ્પલી આપણે આ રીતે કરી દઈએ તો ચાલે કે m પ્લસ n તો શું થશે m પ્લસ n ડોટ 1 m ડોટ 1 n ડોટ 1 એટલે કે phi n પ્લસ થઈ. તો ઓકે, આમાં કઈ વાંધો નથી પ્લસ ની અંદર બરાબર. પણ ડોટ ની અંદર તમે ડાયરેક્ટલી ના કરી શકો, કેમ કે આ m અને n છે એ ઇન્ટીજર છે અને અહીંયા r કોઈ પણ હોઈ શકે બરાબર. તો આપણે રિંગની અંદર પ્રોપર્ટીઝ કરી હતી બધી, m અને n અલગથી હોય એના માટે. ખ્યાલ આવ્યો? અને આ તો મેં કેવી રીતે કર્યું, કારણ કે આ શું છે રિંગ, આની અંદર એક પ્રોપર્ટી આપણે કરાવી. તો આ m અને n રિંગના મેમ્બર નથી, m ને n ઇન્ટીજર છે અને આ 1 જે છે રિંગનો મેમ્બર છે વિથ યુનિટી છે બરાબર છે. તો ડોટ માટે શું કરીએ m n અને m n ડિફાઇન થશે m n અને 1. અને ડાયરેક્ટલી ના કરીએ તો કે m * 1 અને n * 1 અથવા m ને m * 1, કારણ કે વિથ યુનિટી છે. પણ m શું છે z નો મેમ્બર છે અને એના 1 ની વાત નથી, અહીંયા r ના 1 ની વાત છે. તો mn 1 છે એને આપણે એમ કહી શકાય કે યુનિટી આ કેટલી વાર રિપીટ થઈ છે mn ટાઈમ. તો 1 + 1 + 1 1 બરાબર. તો આ n લીધા મેં ટોટલ. આવાના હું n કોપીસ લઈ લઈશ +1 + 1 + 1 પ્લસ રીતે ટોટલ આ એક કોપી, બે કોપી અને n કોપી. તો આ ટોટલી જે છે n રો થઈ ગઈ અને સોરી n કોલમ થઈ ગઈ અને m રો થઈ ગઈ. તો આને યુઝ્યુઅલી શું કહી શકશું આપણે આ રીતે કહી શકીએ m * 1 મતલબ કે phi n phi. તો આ શું થઈ ગયું phi is હોમોમોર્ફિઝમ થઈ ગયું. હવે જે સેકન્ડ પાર્ટ હતો કે વિથ કર્નલની કન્ડિશન, તો અહીંયા પહેલા જોઈ લઈએ કે કર્નલ થશે શું. અહીંયા પહેલા જોઈ લઈએ કે કર્નલ જે છે એ થશે શું. તો એના માટે કર્નલ જોઈએ. કર્નલ phi. તો એક વસ્તુ આપણને ખબર છે કે કર્નલ phi જે એ હંમેશા ડોમેનનો શું થાય આઈડિયલ થાય. તો ઇઝ આઈડિયલ ઓફ z. હું આવું કેમ કરું છું તમને થોડી વારમાં આઈડિયા આવી જશે કે સિમ્પલી મેં ડેફિનેશન કેમ નાખી, કોઈ જરૂર નથી ડેફિનેશન લખવાની. જ્યાં ડાયરેક્ટ આપણી જોડે ઇન્ફોર્મેશન હોય ત્યાંથી સરળ હોય. તો કર્નલ phi ઇઝ આઈડિયલ ઓફ z પ્લસ ડોટ. તો આ આનો આઈડિયલ હોય અને z પ્લસ તો કેવી છે પ્રિન્સિપલ આઈડિયલ રિંગ છે. આ કેવી છે પ્રિન્સિપલ આઈડિયલ રિંગ. પ્રિન્સિપલ આઈડિયલ રિંગ મતલબ કે એના બધા આઈડિયલ કેવા હોય, પ્રિન્સિપલ આઈડિયલ હોય. અને પ્રિન્સિપલ આઈડિયલ કેવા હતા AR ટાઈપના, અને AR એટલે અહીંયા શું થશે NZ ટાઈપના. તો એનો મતલબ કે કર્નલ phi જે છે એ શું હશે NZ ટાઈપનું જ હશે, કારણ કે આ પોતે કેવો થશે પ્રિન્સિપલ આઈડિયલ થશે. ખ્યાલ આવે? તો મારે હવે આના પર ફોકસ કરવાનું છે. કર્નલ phi NZ આવશે. આપણી જોડે બે ઓપ્શન છે, કેરેસ્ટિક m હોય અને કેરેસ્ટિક 0 હોય. તો કેસ 1 લઈએ. કેસ 1 કે કેરેસ્ટિક ઓફ રિંગ
હવે આના ઉપર ફોકસ કરશે ને તો કેરેક્ટરિસ્ટિક ઓફ રિંગ શું હોય m તો કેરેક્ટરિસ્ટિક ઓફ રિંગ m હોય અને r વિથ યુનિટી છે તો એનો મતલબ શું છે આપણે જો થિયરમ હતો એન્ડ r ઇઝ વિથ યુનિટી તો એક થિયરમ હતો શું હતો થિયરમ કે m નો મતલબ શું થશે m ઇઝ ધ સ્મોલેસ્ટ m is the smallest positive integer such that m into 1 શું થતું હશે 0 થતું હશે m into 1 એટલે શું છે 5 એટલે શું છે 5m is equal to 0 અને 0 જે છે એ શું છે આ રિંગનો 0 મેમ્બર છે તો 5m is equal to શું લીધું આપણે 0 તો 5 0 થાય તો એનો મતલબ કે આ ક્યાં જશે કર્નલમાં કર્નલ અંદર લીધું કે જેનો મેમ્બર જેનો અંદર લેતા આપણે સુધી આન્સર 0 આવે તો m ક્યાં જશે કર્નલ 5 ની અંદર જશે તો m કર્નલ 5 ની અંદર હોય અને કર્નલ 5 આપણે જોયું કે એ nz ટાઈપ છે બરાબર તો એની મતલબ કે n ના ગુણાંક વાળા આવશે બધા માનો કે 3z હોય તો 3 6 9 એ ટાઈપના આવશે અને અહીંયા ખબર પડી કે m કર્નલ ની અંદર છે તો બધા શું હશે m ના ગુણાકારના ટાઈપના હશે તો આ શું થઈ જવાનું mz થઈ જવાનું તો ઇમ્પ્લાય કર્નલ 5 જે છે આના આધારે શું કરી શકાય કર્નલ 5 is mz અને mz નો મતલબ શું જનરેટેડ બાય તો આ એક વસ્તુ પ્રૂફ થઈ ગઈ હવે સેકન્ડ થિંગ બીજો કેસ લઈશું તેની કેરેક્ટરિસ્ટિક 0 હોય તો સેકન્ડ કેસ કેસ 2 તો કેસ 2 શું લઈએ એની કેરેક્ટરિસ્ટિક જે છે એ શું હોય 0 તો 0 હોવાનો મતલબ કે 0 હોવાનો મતલબ શું કે કોઈ એવો મળશે નહીં એનો મતલબ કે નો એની n અથવા m in z કોઈ એવો સ્મોલેસ્ટ મળશે નહીં સચ ધેટ n into 1 શું થતું હશે 0 થતું છે આવું કોઈ મળશે નહીં આનો મતલબ કે 5n 0 થતો હશે એવો કોઈ જ મેમ્બર મળશે નહીં તો એનો મતલબ કે n જે છે એ ક્યાં નહીં જાય કર્નલ 5 માં નહીં જાય પણ એક મેમ્બર તો હોય કે થતું જ હોય કે 5 0 is equal to શું 0 into 1 કરીએ તો એ તો 0 થવાનો છે દર વખતે તો એક મેમ્બર જશે કર્નલ બધા n નહીં જાય તો એનો મતલબ કે કર્નલ 5 ની અંદર શું જશે ખાલી માત્ર ને માત્ર 0 જ જશે જે આપણે સાબિત કર્યું બરાબર છે તો આ થોડોક ઇમ્પોર્ટન્ટ થિયરમ છે એવું હોય તો આને તમે ફરી રિવાઇઝ કરજો નેક્સ્ટ theorem let r plus dot be ring with unity let r plus dot be ring with unity તો આની અંદર આ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કે જો એ રિંગની કેરેક્ટરિસ્ટિક જે છે એ જો કેરેક્ટરિસ્ટિક થઈ જાય m બરાબર તો આપણે આગળ બી જોયું ઇન્ટિગ્રલ ડોમેન ને બધા માટે કે કાં તો એની કેરેક્ટરિસ્ટિક શું હોય ઇન્ટિજર હોય અથવા તો શું હોય 0 હોય ચલો તો અહીંયા કેસ તરીકે m હોય અને બીજી કન્ડિશન શું કે એની કેરેક્ટરિસ્ટિક કેવી હોય 0 તો એનો મતલબ શું એનો મતલબ તો r contain subring r contain subring which is isomorphic to Zn કેમ m કેરેક્ટરિસ્ટિક m છે m બરાબર અને આ જો 0 હોય તો r contains subring એક સબરિંગ મળશે કે જે શું હશે આઇસોમોર્ફિક ટુ z હશે તો સ્ટેટમેન્ટ ધ્યાનથી સમજો શું કહે છે કે કોઈ રિંગ વિથ યુનિટી હોય અને એની કેરેક્ટરિસ્ટિક ઉપર ફોકસ કરો જો એની કેરેક્ટરિસ્ટિક m હોય તો એની અંદર એક બીજી સબરિંગ હશે માનો કે આ રિંગ છે બરાબર અને એની કેરેક્ટરિસ્ટિક કેટલી છે m છે તો એની અંદર એક બીજી સબરિંગ હશે કે જે પોતે શું થતી હશે આઇસોમોર્ફિક ટુ zm થતી હશે અને એની જો 0 હોય બીજા કેસની અંદર કેરેક્ટરિસ્ટિક શું હોય 0 તો એની અંદર એક બીજી સબરિંગ મળશે કે જે આઇસોમોર્ફિક થતી હશે z તો આ સ્ટેટમેન્ટ છે પ્રૂફ કરીને તો
તો આમાં એક વસ્તુ મેં અગત્યની લખી છે, સિમ્પલ રિંગની વાત નથી કરી, રિંગ વિથ યુનિટીની વાત કરી છે, રિંગ વિથ યુનિટી. અને રિંગ વિથ યુનિટી કરું તો આપણે આ આગળ થોડી વાર પહેલા જે કર્યું હતું એ મેપિંગ હું ડિફાઇન કરી શકું. કયું કર્યું હતું? z પ્લસ ડોટ 3 r પ્લસ આ મેપિંગ હું ડિફાઇન કરી શકું. અને આ મેં કેવી રીતે ડિફાઇન કર્યું હતું કે phi n is equal to n into 1 for all n in z. અને આની અંદર આપણે જોઈ ચૂક્યા કે કર્નલ phi શું આવે છે જ્યારે કેરેક્ટરિસ્ટિક હોય એમ ત્યારે અને જ્યારે ના હોય ત્યારે. બરાબર છે. તો હવે આની અંદર એક બીજી વસ્તુ બી હું લખી દઉં કે કર્નલ phi અહીંયા આપણે ઉપર એક જગ્યા શું આવશે? બે કેસ આવશે. એક તો mz આવશે if and only if એની કેરેક્ટરિસ્ટિક જેવી હોય એમ. અને એક તો શું આવશે? 0 આવશે if and only if કેરેક્ટરિસ્ટિક કેવી હોય 0. આથી આપણને ખબર છે. ઓકે. તો phi અહીંયા શું છે? હોમોમોર્ફિઝમ છે એ આપણે બતાવી ચૂક્યા. phi શું છે? હોમોમોર્ફિઝમ. અને phi z જે લઈશું, phi z મતલબ આખી આખી, તો એ શું થવાનું? સબરિંગ થવાનું. કોની સબરિંગ થશે? આની સબરિંગ ઓફ શું થશે? r પ્લસ ડોટ. તો phi આ હોમોમોર્ફિઝમ છે, પણ હું phi જો વાત કરું z થી phi z ની, તો આ હોમોમોર્ફિઝમ તો ખરું, પણ એની સાથે શું કહી શકાય? ઇઝ ઓન ટુ ટર્મ આવી જશે, કેમ કે રેન્જ ઇઝ કોડોમિન છે, તો ઓન ટુ હોમોમોર્ફિઝમ થશે. અને આપણી જોડે આ કર્નલ છે, તો એના આધારે આપણે શું કહી શકીએ કે z ક્વોશન્ટ કર્નલ phi ઇઝ આઇસોમોર્ફિક ટુ phi z. અને આનો ઉપયોગ કરીને આપણે બે અલગ અલગ કેસ બતાવીશું. આપણી જોડે એક આ આઉટકમ આવી, બરાબર? તો આને આપણે રેકોર્ડ કરી રાખીએ અને એના આધારે આગળ વધીએ. તો આપણી જોડે એક વસ્તુ થઈ ગઈ. શું થઈ ગઈ? કે z ક્વોશન્ટ કર્નલ phi ઇઝ આઇસોમોર્ફિક ટુ phi z. બરાબર છે. હવે વારાફરતી કેસ લઈએ. પહેલો કેસ શું હતો? કે એની કેરેક્ટરિસ્ટિક m હોય. બીજો કેસ હતો કે એની કેરેક્ટરિસ્ટિક કેવી હોય? 0 હોય. તો કેસ 1, સપોઝ કે કેરેક્ટરિસ્ટિક ઓફ રિંગ શું હોય? m. તો m હોય તો કર્નલ આપણે શું સાબિત કર્યું હતું? કર્નલ phi is equal to mz, એટલે કે જનરેટેડ બાય m આવું બતાવ્યું હતું. તો આ શું સાબિત કર્યું હતું? mz. તો એનો મતલબ કે શું લખાય આના આધારે? ફંડામેન્ટલ થિયરમ ઓફ આઇસોમોર્ફિઝમ આધારે કર્નલ phi, અને કર્નલ phi ની જગ્યાએ શું છે? mz છે. તો mz એ શું થશે? આઇસોમોર્ફિક ટુ phi z. ક્લિયર? અને આપણે એક વસ્તુ સાબિત કરી ચૂક્યા છીએ, એ હું લખું છું અહીંયા, તમને યાદ હોય તો, કે z બાય mz ઇઝ આઇસોમોર્ફિક ટુ z. અહીંયા મારે m ની જરૂર છે, તો z બાય mz ઇઝ આઇસોમોર્ફિક ટુ zm. અને મેં કીધું હતું કે આઇસોમોર્ફિઝમ છે એ શું છે? ઇક્વિવેલન્સ રિલેશન છે. તો આ આને આઇસોમોર્ફિક, આ આને, તો આ શું થઈ જશે? આને. તો એનો મતલબ શું થઈ ગયો કે phi z જે ખરું એ શું થઈ જશે? આઇસોમોર્ફિક ટુ zm. અને phi z શું છે? સબરિંગ છે. આ શું છે? સબરિંગ. તો આપણને એક એવી સબરિંગ મળી ગઈ. આપણે શું મળી ગઈ? એવી સબરિંગ મળી ગઈ r ની અંદર. આના આધારે આપણે શું કહી શકીએ? therefore there exists phi z is subring of r. કેમ કે આપણે જે બી વાત કરી હતી શું કરી હતી? z થી સિમ્પલ રિંગ ની અંદર r મળી. such that શું થશે? બોલો. such that it is isomorphic to zm, જે આપણે સાબિત કરવાનું. હવે કેસ 2 લઈએ. તો કેસ 2 માં શું છે? કેસ 2 એટલે કે કેરેક્ટરિસ્ટિક ઓફ r એ લઈએ છીએ 0. અને એના માટે આપણે સાબિત કર્યું કે કર્નલ phi શું થઈ જાય? માત્ર ને માત્ર 0. અને કર્નલ phi જો 0 થતો હોય તો phi શું થાય?
1 1 અને phi z પ્લસ ડોટ થી phi z ની વાત કરીએ તો આ શું છે ઓન ટુ હોમોમોર્ફિઝમ છે કેવું છે ઓન ટુ હોમોમોર્ફિઝમ અને સાથે આ શું આવી ગયું 1 1 આવી ગયું સાથે શું આવી ગયું 1 1 તો આ ડાયરેક્ટલી કહી શકાય કે z શું થઈ ગયું આઇસોમોર્ફિક ટુ phi z તો અહીંયા પણ phi z શું છે સબરિંગ કે જે કોને આઇસોમોર્ફિક થઈ ગઈ z ની જે આપણે બતાવવાનું હતું બીજા કેસ આવી ગયું બીજા થિયરમ્સ આપણે નેક્સ્ટ લેક્ચર